જ્યારે રોહન રામુના ઘરે ગયો ત્યારે રામુ કામ માટે બીજા શહેરમાં ગયો હતો, પરંતુ રામુની પત્ની જયા ઘરે એકલી જ હતી. આ તકનો લાભ લઈને રોહન જયાના ઘરે રોકાઈ જાય છે અને રાત્રે માથું દુખવાનું બહાનું કાઢીને જયાના કમરામાં જાય છે. અને પછી રોહન જે કરે છે તે જાણી તમે ચોંકી જશો, કારણ કે રોહન જયા સાથે મિત્રો જયા રામુની પત્ની હતી, જે રામુ કરતાં લગભગ 10 વર્ષ નાની હતી. જયા દેખાવમાં પણ કોમળ, સુડોળ અને ખૂબ જ સુંદર હતી, પરંતુ રામુ તેના કામમાં હંમેશા વ્યસ્ત રહેતો હતો, જેના કારણે તે તેની સુંદર પત્ની જયાને બિલકુલ પણ સમય આપી શકતો ન હતો. જેના કારણે જયા પણ પોતાના વૈવાહિક જીવનથી બિલકુલ પણ ખુશ ન હતી. એકવાર જયાએ સવારમાં તેના પતિને કહ્યું કે આપણે આજે બહાર ફરવા જવાનું છે. ત્યારે રામુએ જયાને કહ્યું કે જયા, મને માફ કરી દેજે, આજે મારે ઓફિસમાં કોઈ જરૂરી કામ આવી ગયું છે, તો તેના માટે મારે બીજા શહેરમાં જવાનું છે, તો આપણે ફરી ક્યારેક ફરવા જઈશું. આ સાંભળીને જયા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને રામુને કહેવા લાગી કે તમે મને પહેલાં કહ્યું કેમ નહીં કે મારે ઓફિસે જવાનું છે. ત્યારે રામુએ કહ્યું કે જયા, જો હું કામ પર જઈશ નહીં તો પછી હું તારી ઈચ્છાઓને કેવી રીતે પૂરી કરીશ. ત્યારે જયાએ રામુને કહ્યું કે મારી બાકીની ઈચ્છાઓનું શું, જેના માટે તમારી પાસે બિલકુલ પણ સમય નથી. આપણા લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ આજે પણ કોઈ સંતાન નથી. તમે મને બિલકુલ પણ સમય નથી આપતા. એમ કહીને જયા કપડાં સુકાવવા માટે ઘર પર જતી રહી અને રામુ પણ ઓફિસે જતો રહ્યો. ત્યારે અચાનક કોઈએ જયાના ઘરનો દરવાજો ખખડાવ્યો અને જ્યારે જયાએ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો તો રોહન હતો, જે રામુનો બાળપણનો દોસ્ત હતો, જે અમેરિકાથી આજે જ આવ્યો હતો. ત્યાર પછી જયાએ ચાય મૂકી અને રોહનને આપી. ત્યારે રોહને જયાને કહ્યું કે જયા ભાભી, રામુ ક્યાં છે? ત્યારે જયાએ કહ્યું કે રામુ 2 દિવસ માટે કામ હેતુ શહેરમાં ગયા છે. એમ કહીને જયા તેના કમરામાં જતી રહી. આ બાજુ રોહન પણ ખૂબ થાકેલો હોવાથી તે રામુના ઘરમાં જ સૂઈ ગયો. શિયાળાનો દિવસ હતો, જેથી રોહનને ખબર જ ન પડી અને 6 વાગી ગયા. અને જ્યારે રોહન ઊભો થયો ત્યારે તો ખૂબ જ અંધારું પણ થઈ ગયું હતું. ત્યારે રોહને જયા ભાભીને કહ્યું કે જયા ભાભી, તમે મને વહેલા જગાડે હોત તો મારી ટ્રેન છૂટી ન જાત. હવે તો મારી ટ્રેન પણ જતી રહી હશે. ત્યારે જયા ભાભીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, આજની રાત તમે અહીંયા અમારા ઘરમાં સૂઈ જજો. જયાને રોહન ખૂબ જ ગમતો હતો, કારણ કે રોહન રામુ કરતાં પણ ખૂબ જ સુંદર અને મજબૂત હતો. ત્યાર પછી જયાએ રસોડામાં જઈને ખાવાનું બનાવ્યું. ત્યાં તો જયાના ફોન પર રામુનો ફોન આવ્યો અને રામુએ જયાને કહ્યું કે હું આજે ઘરે આવી શકું તેમ નથી, તો મારી વાટ ન જોવે. ત્યારે જયાએ રામુને કહ્યું કે આજે સવારે તમારો દોસ્ત રોહન આપણા ઘરે આવ્યો છે અને હું તેમના માટે ખાવાનું બનાવી રહી છું. આ સાંભળીને રામુ ખૂબ જ ખુશ થઈ ગયો અને જયાને કહેવા લાગ્યો કે રોહન મારો બાળપણનો ખૂબ જ ખાસ મિત્ર છે, તો તેની ખૂબ જ સંભાળ રાખજે. તેને કોઈ પણ વાતની કોઈ કમી ન પડવા દેતી. આ સાંભળીને જયાએ મનમાં વિચાર્યું કે હું રોહનની બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ. જો રોહન મને તેની સાથે સૂવાનું કહેશે તો પણ હું તેની પાસે સૂઈશ. ત્યાર પછી જયાએ ફોન મૂકી દીધો અને તે રોહન પાસે ગઈ અને રોહનને કહેવા લાગી કે રોહન, મેં તારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. એમ કહીને રોહનને હાથ ધોવા માટે પાણી આપ્યું. ત્યાર પછી રોહન અને જયા એકસાથે ટેબલ પર સામસામે જમવા બેઠા. ત્યારે અચાનક જયાનો પગ રોહનને સ્પર્શ થઈ ગયો, જેના કારણે રોહનના શરીરમાં વાસના જાગી અને તે જયા પ્રત્યે આકર્ષિત થવા લાગ્યો.
પરંતુ દોસ્તની પત્ની હોવાના કારણે તે જયાને કંઈ પણ કહી ન શક્યો. પરંતુ રોહન મનમાં તો જયા સાથે રાત રંગીન કરવા માગતો હતો. બસ એ મોકાની જ રાહ જોઈ રહ્યો હતો. ત્યાર પછી રોહન અને જયા સૂવા માટે પોતપોતાના કમરામાં જતા રહ્યા. રોહન કમરામાં જઈને વિચારવા લાગ્યો કે આજે સારો મોકો છે જયા સાથે રાત રંગીન કરવાનો, કારણ કે રામુ પણ ઘરે નથી. એમ વિચારીને એ જયાના કમરામાં ગયો અને કહેવા લાગ્યો કે જયા ભાભી, મને માથું દુખે છે, જો તમારી પાસે કોઈ દવા હોય તો મને આપો ને. ત્યારે જયાએ કહ્યું કે હા, મારી પાસે એક ટ્યુબ છે, હું તમને માલિશ કરી દઈશ. એમ કહીને જયા ભાભી ટ્યુબ લઈને મારી પાસે આવ્યા અને માથામાં ટ્યુબ દ્વારા માલિશ કરવા લાગ્યા. જયા ભાભીના કોમલ હાથ મારા આખા શરીરને ગરમ કરી રહ્યા હતા, પરંતુ હું તેમને કંઈ પણ કરી શકતો ન હતો. પરંતુ ત્યાં તો જયા ભાભીએ મને કહ્યું કે હું બાથરૂમમાં નહાવા માટે જાઉં છું, તમે આ કામ જાતે કરી લેજો. એમ કહીને તે બાથરૂમમાં નહાવા માટે જાય છે. રોહન પણ વિચારમાં પડી ગયો કે રાતના 10 વાગ્યે જયા ભાભી શા માટે નહાવા જાય છે? નક્કી તે પણ મારી સાથે રાત રંગીન કરવા માગે છે, પરંતુ તે મને કહી નથી શકતા. આમ વિચારીને રોહન આ તકનો લાભ લઈને જયા ભાભીના કમરામાં ગયો અને ત્યાં જઈને જયા ભાભીનો ફોન લીધો અને પછી જયા ભાભીનો નંબર લઈ લીધો. અને પછી જ્યારે જયા ભાભી સ્નાન કરીને પોતાના કમરામાં ગયા ત્યારે તેમના શરીર પર માત્ર રૂમાલ જ હતો. અને આ તકનો લાભ લઈને રોહને પોતાના ફોન પરથી જયા ભાભીના ફોન પર કેટલાક ગંદા વિડીયો મોકલ્યા, જેના કારણે જયા ભાભીએ પોતાનો ફોન ચેક કર્યો તો તેમાં બધા ગંદા વિડીયો હતા. થોડી વાર તો જયા ભાભીને પણ તે વિડીયો જોવામાં ખૂબ જ રસ પડ્યો. ત્યાં તો રોહન પણ તેમના કમરામાં આવ્યો. તેને પાછળથી જયા ભાભીને પકડી લીધા અને જયા ભાભીના શરીર ઉપરથી રૂમાલ લઈ લીધો. તેમ છતાં પણ જયા ભાભી રોહનને કંઈ પણ કહી ન શક્યા, કારણ કે ગંદા વિડીયો જોઈને જયા ભાભીના રોમમાં આગ લાગી હતી. ત્યાર પછી તો રોહને જયા ભાભીને પોતાની બાહોમાં લઈ લીધા અને પછી એકબીજાને ચુંબન કરવા લાગ્યા. ત્યાર પછી તો રોહને પણ પોતાના કપડાં કાઢી નાખ્યા. આમ રોહન અને જયા નિવસ્ત્ર આખી રાત રંગીન કરતા રહ્યા. અને જ્યારે સવાર થઈ ત્યારે જયા ભાભીએ રોહનને કહી દીધું કે રાત્રે જે થયું તે ભૂલમાં થયું છે, હવે પછી આવું ક્યારેય નહીં થાય. પરંતુ રોહને જયા ભાભીને કહ્યું કે તમે રામુ સાથે છૂટાછેડા લઈ લો, હું તમને રાખવા માટે તૈયાર છું. ત્યારે જયા ભાભીએ કહ્યું કે ના, હું એમ ના કરી શકું, કારણ કે રામુ મારો પતિ છે અને હું તેની સાથે ખુશ છું. પરંતુ રોહન માનતો ન હતો. ત્યાં તો રામુ પણ ઘરે આવી ગયો. ત્યાર પછી રામુ અને રોહને ઘણી બધી વાતો કરી અને જ્યારે રામુ બાથરૂમમાં ગયો ત્યારે રોહન જયા પાસે ગયો અને કહેવા લાગ્યો કે હું રાત્રે 10 વાગે ઘરની છત પર તારી વાટ જોઈશ, તારે આવવું જ પડશે, અને જો તું નહીં આવે તો આપણી બંને વચ્ચે કાલે જે પણ થયું છે તે બધું તારા પતિને કહી દઈશ. હવે જયાને ચિંતા થવા લાગી કે આ રોહન તો મારા ગળે પડી ગયો. તેથી જયા રોહનના કમરામાં ગઈ અને તેણે રામુને પણ મેસેજ કરી દીધો કે રોહન મારી સાથે જબરદસ્તી કરે છે. અને જ્યારે રામુ રોહનના કમરામાં આવ્યો ત્યારે જયા જોર જોરથી બૂમો પાડવા લાગી. આ જોઈને રામુએ રોહનને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો અને ત્યાર પછી જયા અને રામુ શાંતિથી રહેવા લાગ્યા.